ખેડૂત બલવાન આપણે મિત્રો ખેડૂત મિત્રો અત્યારે રાજકોટ એપીએમસીમાં બેડીયાર્ડમાં માર્કેટિંગમાં લસણનો વેપાર ખેડૂતો માટે થઈને લઈને આવ્યા હતા. તો ખેડૂત મિત્રો અત્યારની તેજી તો લસણમાં થોડીક દેખાઈ રહી છે, થોડીક તો પણ બીજી વસ્તુમાં પણ મંદી પણ દેખાઈ રહી છે, જીરા વરિયાળીમાં. તો ખેડૂત મિત્રો આપણે આજે નવલગઢનું લસણ જે લઈને આવ્યા હતા ખેડૂત મિત્રોનું, તે ખેડૂત મિત્રોના ભાવ બે પાલ કરવામાં આવ્યા હતા, બે ઢગલા આવી કટિયાના આવા. તો એ લસણ આપને જરા દેખાડશે. જય કિસાન. આ રીતનું લસણ હતું. તો એ લસણના ભાવ થયા છે 1950. હા ભાઈ, આપણું નહોતું વાદળી, પાછો આ ઢગલો રહ્યો આપણો હતો. તો એના ભાવ એ બધા એડજસ્ટ કરીને એ રીતે વેચવામાં આવ્યું હતું કે બે સાથે 1950માં. તો જે ત્રીજો વકલ આપણો 4નો હતો તે ખેડૂત મિત્રો આપણે 18-15માં ગયો છે. જય કિસાન. ખેડૂત બલવાન, રાજકોટ બેડીયાર્ડ માર્કેટિંગ. તો અત્યારે ખેડૂત મિત્રો હરાજી ચાલુ છે, એ જે આગળ ચાલુ રહેવાની છે. 800-900થી લગાવીને 2000 સુધીનું માર્કેટ યાર્ડમાં બજાર જળવાતું હોય છે લસણમાં. તેમાં એક્સ્ટ્રા માલ હોય તો 2500-3000 પણ થઈ શકે. એમપીનો સારો માલ અહીંયા વેચાણ હતો 3200-3500માં. તે લસણ પણ આપને દેખાડશું, પણ થોડુંક હાલવું પડશે. તો એ માલ છે આપણેથી આગળ ખાલી 2-3 ઢગલા. એક નંબર, એમાં કાંઈ ઘટે જ નથી. 3500 આ માલના વ્હાઇટનેસ. જય કિસાન. ખેડૂત બલવાન, રાજકોટ માર્કેટિંગ બેડી યાર્ડ. જય કિસાન. ખેડૂત બલવાન. ખેડૂતોને અત્યારે ધાણીમાં પણ 2400થી લગાવીને 25 આડેગાડીના બજાર જળવાય છે. અને ખેડૂત મિત્રો તલમાં બધું 1800થી 2200, 2000થી 2200 એક્સ્ટ્રા માલ હોય તો એ પ્રમાણે. અહીં બજાર તમારા જે પાટીઓ મેકવામાં આવે છે બજાર નીચા ઊંચાનું, એના કરતાં પણ આગળ જઈ શકે સારો માલ હોય તો રાજકોટ એપીએમસીમાં બેડી માર્કેટિંગ યાર્ડ. તો અત્યારે ખેડૂત મિત્રો આ બધું બજાર ચાલતું એવું છે કે વાત જ ન થાય. જબરજસ્ત જે ખેડૂત પકવીને લાવે છે અમુક તો વાત જ ન થાય. અમારે પણ આજે બજાર જડવાનું છે બધું 1950 લસણમાં. તો ખેડૂત મિત્રો અત્યારે જોવાનું એ રહેશે કે બજાર એક જીરા વરિયાળીમાં બહુ મંદી ચાલે છે. 4000 પૂરાય નથી થતા. બધું 38, 37, 39 એ આડેગાડીનું બજાર થતું હોય છે માર્કેટ યાર્ડમાં. તો જીરા વરિયાળીમાં એકદમ મંદી છે, 4000ની અંદર એવરેજ. તો ખેડૂત મિત્રો અત્યારે રોકવટ થઈ ગઈ છે જીરા વરિયાળીનું વેચાણ માટે. તો ધાણી બજારમાં પણ જે 26-27નું બજાર હતું એમાંથી 100-150 તૂટ્યા છે. બધું 24થી લગાવીને 25, અને પછી જેવો આપનો દાણો ઊંચો નીચો. તો અત્યારે તેજી તરફ કોઈ વાયરો છે નહીં. લસણમાં થોડુંક સારું ચાલે છે બધું. 1200થી લગાવીને 2000ની એવરેજ. પછી આપનો જેવો માલ તેવા બજેટ જળવાતા હોય છે. જય કિસાન. ખેડૂત બલવાન, રાજકોટ માર્કેટિંગ યાર્ડ બેડી. હરાજીનું કામકાજ ચાલુ છે. અત્યારે લસણની 1.5 ડૂમ આવક ઘટી છે. પહેલાં 3 ડૂમ ભરાતા હતા આવા મોટા ને મોટા. આ દેખાય તે સામેવાળું 6, 7 અને 5, 5, 6 અને 7 એ 3 ડૂમ એ સ્પેશિયલ લસણ માટેના હતા. અત્યારે અઠવાડિયાથી થોડીક આવક ઘટાડો દેખાઈ રહ્યો છે. પણ હવે ખેડૂતનો માલ જેમ ઓછો થતો જાય. જય કિસાન. રાજકોટ માર્કેટિંગ યાર્ડ.
તો લસણ પણ ખેડૂતોને અમુક સારા મોરા આવતા હોય છે. આ લસણ મીડિયમ છે, આના ભાવ પણ મીડિયમ થાય. એટલે ભાવ એટલે કે ડાયરેક્ટ એમ નથી મળતા, ક્વોલિટી ઉપર ભાવ છે ભાઈ. દરેક ક્વોલિટી જેવી આપને એવા ભાવ. બ્લેક જેડ કલંજીમાં પણ બજાર સારું છે, બધું 3200 થી 3500 આરપાર સુધીનું. તો અત્યારે દરેક અમુક જણસીમાં તેજી છે અને અમુક જણસીમાં મંદી પણ પડી રહી છે. તો ખેડૂત મિત્રો દરેક જગ્યાએ અત્યારે હરાજીનું કામકાજ ચાલુ છે. તો એમાં મોટા ભાગની જણસી અત્યારે ખૂબ આવતી હોય તો ચણા છે. ચણામાં બધું 1000થી લગાવીને 1100 આડેગાડીનું બજાર એવરેજ હોય છે. જેવું આપનો ચણો એમાં સોલે ચણા બધા 1600થી લગાવીને 1800 1900 પ્લસ સુધીનું જેવો આપનો ચણો. તો પીળા ચણામાં પણ બજાર બધું 1000થી લગાવીને ઠેઠ 1100 આરપાર સુધીનું બજાર જળવાતું હોય છે. એમાં જ્યારે મોટા ભાગના 70-80 રૂપિયા 1000 ને. તો પીળા ચણા છે, ઝીણા અને નાના મોટા હોય ઝીણા તો 1030-35 પણ થઈ શકે. જેવા ચણા આપના જય કિસાન ખેડૂત બલવાન, જય જગતનો તાત, રાજકોટ માર્કેટિંગ યાર્ડ. જય મારો જગતનો તાત કિસાન. હાલો મારા વાલીડા, જય કિસાન. નવા શોમાં મળશું. જય કિસાન. રાજકોટ માર્કેટિંગ યાર્ડ.